હેલો એવરીવન, બપોરના વાગ્યા છે 12। તમે બહાર તાપ જોઈ શકો છો કે કેટલો તાપ લાગે છે। આજે અમે જઈ રહ્યા છે નડિયાદ પાસે આવેલું મોટી ખડોલ ગામ। બસ આ જવા માટેની તૈયારી થઈ રહી છે। મોટી ખડોલ ગામમાં આવેલું છે અમૃત બાપાની મેલડી માતાનું મંદિર, જે છે વડોદરાથી 80 કિલોમીટર દૂર। બસ અમે ત્યાં જવા માટે નીકળી ગયા છે। રુદ્ર બગાસા ખાય છે, એને ઊંઘ આવે છે અને એક બાજુ મસ્તી પણ કરે છે। જો તમે વડોદરા તરફથી જઈ રહ્યા હોય તો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી નડિયાદ તરફ જવાનો જે ટર્ન આવે છે, તો આપણે નડિયાદ તરફના ટર્નમાં અંદર વળી જવાનું હોય છે। જે મેં અહીં ક્લિપ્સમાં થોડું બતાવેલું છે, એ રીતે પણ તમે જઈ શકો છો। મારા રુદ્રને તો ઊંઘ આવી ગઈ રસ્તામાં, એટલે એને તો મસ્ત શાંતિથી મારા ખોળામાં માથું મૂકીને ઊંઘ કાઢી લીધી છે અને પછી ચાલુ થઈ જશે, એનું જાગી જશે। એટલે તમે જોઈ રહ્યા છો અમે મોટી ખડોલ ગામ અમૃત બાપાના મેલડી માતાના ધામમાં પહોંચી ગયા છે। અહીંયા દર રવિવારે લોકો દૂરથી રવિવાર ભરવા માટે આવે છે। અહીં લોકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। હા, એના માટે વિશ્વાસ અને શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે। જો તમે વિશ્વાસથી તમારું કામ કરો તો એ 100% પૂર્ણ થાય છે। હરેક લોકોની માનતા પૂરી થાય છે અને ક્યાંથી લોકો માતાજીના દર્શન કરવા માટે હરેક રવિવારે આવે છે। લોકો 5 રવિવાર, 9 રવિવાર, 11 રવિવાર એવી રીતે હર રવિવારે અહીં ભરે છે। અમે આવ્યા છે થોડા મોડા, એટલે બસ હવે અમે ધીરે ગાડી લઈ જઈએ છીએ અને જોઈએ છે કે ક્યાંક જગ્યા મળી જાય તો ગાડીનું પાર્કિંગ કરી દઈએ। જે લોકોની માનતા પૂરી થાય છે એ લોકો આવી રીતે માતાજીને ધજા ચડાવે છે। રુદ્ર તેના પપ્પા સાથે મંદિર તરફ જઈ રહ્યો છે। અહીં તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે, ઘણા લોકો આવેલા છે। બસ હવે અહીંયા જ્યાં માતાજીની મૂર્તિ છે ત્યાં અમે પગે લાગી રહ્યા છે। રુદ્ર પણ પગે લાગી રહ્યો હતો। તમે લોકો પણ દર્શન કરી લો માતાજીના। બસ અમારા દર્શન થઈ ગયા અને અમે ત્યાં થોડો ટાઈમ બેસી લીધો। હવે અમે ઘરે જવા માટે નીકળી રહ્યા છે। તમે પાર્કિંગ તો જુઓ, કેટલું બધું પબ્લિક છે। રુદ્રની મસ્તી તમે જોઈ શકો છો કે એ ગાડીમાં પણ કેટલું એન્જોય કરે છે।
બાય બાય. હવે આપણે નેક્સ્ટ વ્લોગ્સમાં મળીશું.